ડભોઈ દર્ભાવતી નજીક હવે શિક્ષણ સેવા અને સંસ્કારોનું સિંચન કરવાના પ્રયાસ સાથે પરમ પૂજ્ય સદગુરુવર્ય પુરાણી સ્વામીજીની નારાયણ પ્રિયદાસજીના સદૈવ આશીષ તેમજ સદગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી ગાંધીનગર અને સદગુરુવર્ય જ્ઞાનપ્રકાશજીના આશીર્વાદ સાથે ડભોઈ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળનું મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય કેપી સ્વામી સહિત અનેક સાધુ સંતોની ઉપસ્થિતિમાં તેમજ સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જીતુભાઈ વાઘાણી, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન અને બાળકોનો પ્રવેશ શરૂ થયો। વિશાળ નવીન અને અદ્યતન બિલ્ડિંગ ધરાવતું સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ સાથે સેવા અને સંસ્કારોનું સિંચન થાય, નવીન શાળા ખાતે થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતી ના આંગણે માંગલ્ય પ્રવેશ અને ઉદ્ઘાટન મહોત્સવ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું। આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતીનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના યશસ્વી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સંપન્ન થયું। આ નગર એટલું ભાગ્યવાન છે કે આવા એક ગૌરવાન્વિત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પણ પધારી અને એમનું સમયનું યોગદાન આપ્યું। એટલા માટે આજના દિવસનું ઇમ્પોર્ટન્સ કહેતા મને આનંદ થાય છે કે પૂજ્ય કેપી સ્વામીની દીર્ઘદ્રષ્ટિના કારણે એમના નેતૃત્વમાં તો ભાવનગરની અંદર આશરે 25,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ કેજીથી પીજી સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે। એમની વિશાળ દ્રષ્ટિ, સર્વજીવ હિતાવહની ભાવના અને સ્વામિનારાયણ ભગવાનના સંદેશાને પ્રસરાવવા માટે અને વૈદિક સનાતન સંસ્કૃતિના જાગરણ માટે અને એમના સંવર્ધન માટે અહીંયા એક ગુરુકુળ સંસ્થા, ભગીની સંસ્થાની સ્થાપના કરી। સ્વામીજીનું વિઝન છે કે આ વિસ્તારના નાના નાના ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓને પણ સિટી લેવલનું, મેટ્રો સિટી લેવલનું એજ્યુકેશન મળે અને સર્વાંગી વિકાસ થાય બાળકનો। એના માટે એટલું મોટું દિવ્ય ભવ્ય સંકુલનું નિર્માણ થયું છે। હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું કે આ સંસ્થામાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ભણે। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ।